પૂણા કુંભારિયા ખાતે પૂણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાની વતની 82 વર્ષીય ઈશ્વર ભીખા પટેલને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી છે. પત્ની રનુબેન વર્ષ 2008માં મરણ પામી છે. વર્ષ 2001 થી દીકરાઓની સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે. વાર તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે. તેમની વડીલોપાર્જિત ખેતીની જમીન પૂણા ગામ ખાતે આવેલી છે. જમીનની દેખરેખ રાખવાની અનિવાર્ય હોય ગત ડિસેમ્બર 2023માં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા. પૂણા ગામની જમીનો પૈકી બેડછા ગામની જમીનમાં માતાનું નામ હોય. માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે 3 બહેનોના નામ દાખલ થઈ ગયા હતા. જે નામ કમી કરવા તથા પૂણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી હતી. કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો હતો. જેઓ વિશ્વાસ કેળવી છેડછાડની જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી. જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો. ત્યારબાદ ઈશ્વરભાઈએ તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું હતું. જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો હતો. જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયાએ જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો. જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું. જે અંતર્ગત વિપુલ કાકડિયા અને કોલડિયા ઈશ્વરભાઈ તેમના વારસદારો પાસેથી મગોમની જમીનના દસ્તાવેજોમાં તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાડ કરી જમીનના નામે સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ મગોમની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે 30/1/2024 રોજ ક્રિષ્ના યુનિટના ભાગીદારી પેઢીના ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ ₹28,91,91,00,000માં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જે અંગેનો કોઈ અવેજ ઈશ્વરભાઈને ચૂક્યો ન હોવા છતાં મગોમની જમીનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. આરોપીઓએ જમીનના સોદા કરી તે અંગેના નાણાકીય વ્યવહારો કરી પ્લાનિંગ મુજબ દસ્તાવેજ માટે રજીસ્ટ્રેશન કરાવી નાખી તે અંગેના કરોડોના સ્ટેમ્પ પણ લઈ રાખી ખેલ કર્યો હતો. આ મામલે ઈશ્વરભાઈએ કોર્ટમાં પણ ઘા નાખી હતી અને કોર્ટે પણ તેમની તરફે હુકમ કર્યો હતો. હાલ ઇકોસેલે ભરત મનુ કોલડિયા, વિપુલ મોહન કાકડિયા, જયસુખ નાનજીક સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી તેઓની અટક કરી હતી. ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. તપાસ ચાલુ છે. આ જમીન બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરેલ. હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે. જે પૈકી 3ની અમે ધરપકડ કરેલ છે અને 1 હાલ હજી સારવાર હેઠળ છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમની પણ ધરપકડ કરવામાં આવશે.